नमस्कार मित्रों, बार साइंस फिजिक्स में चैप्टर 9 किरण प्रकाशशास्त्र अथवा तो री ऑप्टिक्स। मित्रों आपणे फर्स्ट लेक्चर में परावर्तन नियमों जोया। थोड़ू स्लाइड याद कर लो, कारण के आजना किस्सा में आनी खास जरूर है। परावर्तन नियम शुं हतो? तो ज्यारे ज्यारे कोई समतल अरीसो होय, आवा समतल अरीसा पर धारो के कोई किरण आवे छे, मतलब आपात किरण छे, तो हमेशा मित्रों अहींया पहेलुं काम ए करवुं पड़शे के आपात बिंदु पेलो लंब दोरी दो। आपात बिंदु दोरेलो लंब एने हमेशा आपणे शुं कहीशुं? आपात कोण आई। परावर्तनना नियम अनुसार किरण એટલા જ ખૂણે પરાવર્તન પામે છે, એટલે પરાવર્તन કોણ રિફ્લેક્શન એંગલ કેટલો થશે? I જેટલો જ થશે। तो आ नियम આપણે ખાસ યાદ હોવો જોઈએ। જેટલો આપાત કોણ એટલો શું હોય? પરાવર્તન કોણ। ચાહે અરીસો 300 હોય, કિરણ આ રીતે આવતું હોય, આ રીતે, તો લંબ હંમેશા સપાટીને દોરવાનો, લંબ આમ જશે। તો આપાત કોણ ધારો કે 40 છે, તો પરાવર્તન કોણ પર કેટલો આવશે? 40। કોઈ પણ પરિસ્થિતિમાં અરીસો હોય, ધારો કે પરિસો અહીંયા ઊભો રાખેલો જ અરીસો, કિરણ આ રીતે આવે છે, તો લંબ હંમેશા આ સપાટીને દોરવો પડે, લંબ અહીંયા જશે। धारो के 60 है, तो आ कोण पर केटलो बनशे? 60। एक बीजो तमने ख्याल आवो जोईए, त्रिकोणना त्रणेय खूणानो सरवाळो केटलो थाय? 180। धारो के आ 60 होय, आ धारो के 40 होय, तो आ कंपल्सरी केटलो थई जाय? 80 थई जाय, कारण के खूणो केटलो थवो जोईए? 180। हवे आपणे आजना टॉपिक पर जईए के समतल रेखा माटे विचलन कोण डेल्टा नक्की करवो। तो मित्रों विचलन एटले शुं? अहींया आ किस्सामां विचलन एटले शुं, अथवा कोई पण किरणना किस्सामां विचलन एटले शुं? धारो के तमे आ मार्गे जवा निकळ्या छो, आ तमारो मूळ मार्ग छे, कोई अडचणना कारणे तमारो गतिमार्ग बदलाईने आम जतो रहे, तो मूळ मार्ग साथे तमे केटला डायवर्ट थाय? तो मूळ मार्ग साथे तमे आटला डायवर्ट थो, तो आ जे खूणो बन्यो एने शुं कहेवाय? तेने विचलन कोण कहेवाय। तो अहींया किरणना मार्गमां अरीसो मूकी देवामां आवे, तो किरण मूळ मार्गथी बीजा मार्गे जतो रहेशे, तो एनुं जे डायवर्जन्स केटલું થાય છે એને વિચલન કહેવાય। તો એક અરીસા માટે આપણે વિચલન કોણની વાત કરીએ, એક સમતલ અરીસા માટે એક જ અરીસો હોય, સમતલ અરીસા માટે धारो का समतल अरीसो, समतल अरीसो एना पर कोई किरण आपात थाय छे, आपणो आपात किरण छे, जो किरण आपात थाय एवो हमेशा आपात बिंदु आगळ पहेલું શું દેખાયું તમારે? લંબ। तो आ आपात बिंदु દોરેલો લંબ છે। चलो आपात कोण કેટલો આપણો? I। હવે પરાવર્તનના નિયમ અનુસાર કિરણ જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે શું પામશે? પરાવર્તન। હંમેશા ખૂણો કોની સાપેક્ષ હોય? લંબની સાપેક્ષ। તો પરાવર્તન કોણ r બરાબર પણ કેટલો થશે? I થશે। તો વિચલન કેટલું થયું? આનું વિચલન આપણે નક્કી કરવું છે। કિરણનો મૂળ ગતિમાર્ગને આપણે લંબાવો। ખરેખર ગતિમાર્ગમાં અરીસો ના આવે તો કિરણ આ માર્ગે જવાનું હતું, તો શું થઈ ગયું? એનું મૂળ ગતિમાર્ગ ત્યાંથી કેટલું ડાયવર્ટ થઈ ગયું? તો આ માર્ગે જતું રહ્યું। आ जे खूणो बन्यो, आखे आखो खूणो, एने विचलन कोण डेल्टा कहेवाय। शुं कहेवाय? विचलन कोण डेल्टा। तो डेल्टा केटलो मळशे? तो सिंपल वस्तु छे के आ सीधी रेखा केटलानो खूणो बनावे? 180 अथवा तो पाई कहेवाय। तो आखी सीधी रेखानो खूणो 180 थाय, तो I प्लस डेल्टा बराबर शुं करे? तो 180 अथवा तो पाई। आवुं थशे अहींया कने के आपात कोण प्लस परावर्तन कोण ए पण કેટલો હશે? આપાત કોણ જેટલો પ્લસ વિચલન કોણ ડેલ્ટા બરાબર પાઈ, એટલે કે કેટલું થવું જોઈએ? 180। તો ડેલ્ટા કેટલો મળશે આપણે? તો ડેલ્ટા બરાબર પાઈ માઈનસ 2i મળશે। આ હંમેશા એક જ સમતલ અરીસો હોય તેના માટે સીધો વિચલન કોણનો રસ્તો આ રહ્યો કે પાઈ માઈનસ 2i, તો 180 માઈનસ 2i। वही આપણે ચર્ચા કરી, ધારો કે આપણો આપાત કોણ 30 છે, તો
तो विचलन કેટલું થશે સીધું આપણે કહી શકીએ કે 30 મૂકી દો 30 દુ 60 પાઈ એટલે 180 આપાત કોણ કેટલો છે 30 30 દુ 60 180 માં 60 જ્યારે કેટલો આવશે 20 આવશે તો આ વાત થઈ વિચલન કોણની ડેલ્ટા કેટલો મળશે 120 હવે આમાં મિત્રો દિશા પણ મહત્વની હોય ઘડિયાળ આ દિશામાં ફરતી હોય આમ ફરે એને ક્લોકવાઇઝ ડાયરેક્શન કહેવાય વિચલન ઉલટું થાય આમ વિચલન મળે આપણા કિરણનું તો એને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન બોલાય શું બોલાય એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન તો આપણે બોલવું તો એ બોલી શકાય આનું વિચલન થાય છે કેટલું થાય છે 120 કઈ દિશામાં કિરણ જે માર્ગે જાય છે એના કરતા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં વિચલન થાય છે આ રીતે તમે અહીંયા જો કે આપાત કિરણ આ દિશામાં જાય છે आपात किरण जो આપણું परावर्तित किरण આ દિશામાં જાય છે આ દિશામાં એ જ કિરણના ટેલમાંથી પરાવર્તિત કિરણ આપણે આમ દર્શાવી દો આ દિશામાં જતું રહ્યું તમારું પરાવર્તિત કિરણ આ મૂળ માર્ગના ટેલ મૂકી દો બે આપાત કિરણ થઈ ગયું પરાવર્તિત કિરણ જવતું તો આ માર્ગે જશે આ માર્ગે તો આ વિચલન થઈ ગયું તમારું ડેલ્ટા ડેલ્ટા આપણે અહીંયા કેટલો મળ્યો 120 આમ ઘડિયાળ ફરે દિશામાં કે એના કરતા વિરુદ્ધ દિશામાં તો કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં એટલે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન બોલે શું બોલે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન પણ એક જ મિરરમાં આવી કોઈ માથાકૂટ આવતી નથી એક જ અરીસાની અંદર હંમેશા વિચલન કેટલું મળે તો 180 - 2i આ એટલે આપણો આપાત કોણ ધારો કે 40 હોય તો એ 40 મૂકી દો 40 નું 80 તો વિચલન કોણ કેટલો આવશે 100 આવશે હવે એક બીજી અગત્યની વાતની આપણે ચર્ચા કરી લઈએ આ જે સમીકરણ મળ્યું આપણે આ સમીકરણ અહીંયા વેરિયેબલ પાઈ તો અચળ આઈ બદલશો તો ડેલ્ટા પણ શું થશે બદલાશે આઈ બદલશો તો ડેલ્ટા પણ શું થશે બદલાશે તો કોઈ આપણે પૂછી નાખે કે ડેલ્ટા વર્સિસ આઈ નો ગ્રાફ કેવો મળે આઈ વિરુદ્ધ સોરી ડેલ્ટા વિરુદ્ધ વિચલન કોણ વિરુદ્ધ આઈ નો ગ્રાફ કેવો મળશે મિત્રો આ સુરેખ સમીકરણ જેવું સમીકરણ सुरेख समीकरण याद करो सुरेख आलेख माटे y बराबर mx + c आ yx होय तमारी अहींया ले लो y बराबर mx + c c अचल मूल्य होय x साथे जे गुणावेलानो ढाल होय एनो शुं होय ढाल અને yx पर ની રાશિ છે તો આ સમીકરણ પ્રમાણે આપણે લખવું તો અચળાંક આગળ લઈ લો c माइनस mx करવું પડે શું કરવું પડે c माइनस mx ટૂંકમાં આ સમીકરણ આવું સુરેખ સમીકરણ છે જો આ માઈનસ હોય ઢાળ માઈનસ હોય તો ગ્રાફ નીચે આવતો હોય ઢાળ પ્લસ હોય તો ગ્રાફ ક્યાં જતો હોય ઉપર શોર્ટમાં આપણે ડેલ્ટા વિરુદ્ધ i નો ગ્રાફ દોરવો હોય તો ગ્રાફ આપણને આવો મળશે ડેલ્ટા વિરુદ્ધ i નો ગ્રાફ અહીંથી ગ્રાફ ઉપરથી સ્ટાર્ટ થશે કારણ અચળાંક c પ્લસ છે અચળાંક c પ્લસ છે c પ્લસ હોય તો ગ્રાફ ઉપરથી સ્ટાર્ટ થાય c માઈનસ હોય તો નીચેથી સ્ટાર્ટ થાય c ની કિંમત 0 હોય તો ઉગમ બિંદુથી સ્ટાર્ટ અને સુરેખ આલેખ મળશે પણ માઈનસ ઢાળ એટલે ગ્રાફ આમ જતો રહ્યો તો ડેલ્ટા વિરુદ્ધ i નો ગ્રાફ આવો સુરેખ મળશે તો આમાંથી અગત્યની બાબતો આપણે નોંધી શકીએ કે જ્યારે i बराबर 0 है i बराबर શું હોય 0 કે જ્યારે i बराबर 0 मतलब આપાત કોણ 0 હોય ત્યારે ડેલ્ટા કેટલો મળે પૂરો પાઈ મળશે તમને 180 મળશે પૂરો કેટલો મળશે 180 અને નોર્મલ ઇન્સિડન્ટ કહેવાય આપાત કોણ 0 ક્યારે બને મિત્રો आपात कोण 0 क्यारे बनशे આવી પરિસ્થિતિ હશે કે આ લંબ દોરેલો અને કિરણ સીધી સીધું લંબ રૂપે આપાત થતું હોય લંબ પર જ આપાત થતું હોય આ આપાત કિરણ હોય તમારું તો લંબ સાથે બનાવેલો આપાત કિરણ ખૂણો કેટલો થઈ ગયો 0 તો પરાવર્તન પણ એ માર્ગે થઈ જાય કારણ કે પરાવર્તન કોણ પણ કેટલો થવો જોઈએ 0 તો એનું વિચલન કેટલું થઈ ગયું જતો તો આ માર્ગે જવા માટે ઉપરના માર્ગે
તદ્દન વિરુદ્ધ દિશામાં એટલે વિચલન કેટલું મળશે 180. આને નોર્મલ ઇન્સિડન્સ કહેવાય છે. કે નોર્મલ ઇન્સિડન્સ. હવે જ્યારે આપાત કોણ તમારો 90 હોય ત્યારે ડેલ્ટા પૂરો આપણે ડેલ્ટા 0 થઈ જશે, કારણ કે 90 180 શું થઈ જવાનું 0. આને ગ્રેઝિંગ ઇન્સિડન્ટ કહેવાય. આની પરિસ્થિતિ આવી મળે આપણે. આ આપણો લંબ છે. લંબ સાથે 90 ખૂણે એટલે કિરણ 90 ખૂણે આપાત કરવાનો. આ કિરણ ઇન્સિડન્ટ થી તો આપાત કોણ કેટલો થાય એનો 90. તો સીધા માર્ગે જતું રહેશે. કેવા માર્ગે જતું રહેશે? સીધા માર્ગે. તો એનું વિચલન 0 થશે. વિચલન કેવું થશે? 0. તો હંમેશા એક જ અરીસો હોય, યાદ રાખો, ફટાફટ લઈ લઈએ. તો એનું વિચલન કેટલું મળશે? π-2i મળશે. એનો ગ્રાફ કમ્પલસરી આવો મળશે. જ્યારે ઇન્સિડન્ટ એંગલ 0 હોય, મતલબ આપાત કોણ 0 હોય, ત્યારે વિચલન 180 મળશે. લંબ રૂપે આપાત જે માર્ગે જાય એ માર્ગે પાછો ફરશે વિરુદ્ધ દિશામાં. એટલે કેટલો થશે? 180. હવે બે મિરરની આપણે ચર્ચા કરીએ કે બે અરીસા હોય, બે અરીસા હોય તો વિચલન કેવું મળશે આપણને? અને જ્યારે બે અરીસા ત્યારે મિત્રો હંમેશા ક્લોકવાઇઝ ડાયરેક્શન અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ખૂબ અગત્યની છે. તો ધારો કે પહેલો કેસ લઈ લઈએ આપણે. બે સમતલ અરીસા માટે, બે સમતલ અરીસા માટે એક અરીસો ધારો કે ઊભો છે, બીજો અરીસો માટે, એટલે કે બે અરીસા પરસ્પર લંબ હોય અથવા તો બે અરીસા વચ્ચેનો જે ખૂણો છે આ 90 હોય. બે અરીસા વચ્ચેનો ખૂણો એના ધારો કે આપણે થીટા કહી દઈએ. થીટા કેટલો છે? 90. હવે આવા કિસ્સામાં વિચલન કેટલું મળશે? તો ધારો કે કિરણની આપાત થાય છે આપણું, આપાત કિરણ. જેવું કિરણ આપાત થાય એ બિંદુ હંમેશા લંબ દોરવો પડે. તો ધારો કે લંબ આપણને લંબ સાથે બનાવેલો ખૂણો 15° આપી દીધો. કેટલો આપી દીધો? 15°. તેનું પરાવર્તન 15° ખૂણે થશે. એટલે આમ પરાવર્તન થઈ જશે, કિરણ આમ આપાત થશે. અહીંયા આ ખૂણો પણ કેટલા અંશનો થશે? 15°નો. 15° થશે. હવે કિરણ કેટલા અંશના ખૂણે આપાત થાય છે? જ્યાં પણ આપાત થાય અહીંયા હંમેશા સપાટીને લંબ દોરવાનો. આ સપાટી છે, એનો લંબ આ દિશામાં જવાનો. સપાટીને લંબ. આ ખૂણો 15 છે, તો લંબ એટલે 90 નો ખૂણો બને. 90 માંથી 15 જાય. આ એંગલ આપણો 75° બનશે. કેટલો બનશે? 75°. 90 અને 75, એટલે આ ખૂણો કેટલાનો બનશે? તમારો ફરજિયાત 15 નો બનશે, કારણ કે ત્રણેય ખૂણા સરળ કેટલો થવો જોઈએ? 180. તો ફરી આ કિરણ આપાત થયો છે. આપાત કિરણને લંબ સાથે બનાવેલો ખૂણો. આ ખૂણો લંબ સાથે નથી બનતો, આ ખૂણો લંબ સાથે બને. તો લંબ સાથે બનાવેલો ખૂણો કેટલા અંશનો બનશે? 75° બનશે. કેટલાનો બનશે? 75°. તો પરાવર્તન પણ કેટલા અંશના ખૂણે થશે? 75°. તો આ ખૂણો પણ કેટલાનો બનશે? 75°. જેટલો આપાત એટલો પરાવર્તન. તો આપણે શોધવું છે કે બે અરીસા માટે નેટ વિચલન કેટલું મળશે? નેટ વિચલન કેટલું મળશે? તો જોઈએ હવે નેટ વિચલન માટે કે કિરણ પહેલું આ માર્ગે જવા નીકળ્યું, એ કિરણ આ દિશામાં ડાયવર્ટ થઈ ગયું. કઈ દિશામાં? આ દિશા એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ કહેવાય. ઘડિયાળ આમાં જ ફરે એટલે ડેલ્ટા 1 ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. હવે આ કિરણ પાછું અહીંયા આપાત થઈ ખરેખર અરીસો ના આવે તો આ માર્ગે છે, પણ ફરી અરીસાના કારણે ગતિમાર્ગ આટલો ડાયવર્ટ થઈ ગયો એટલે ફરી આ શું બની ગયું? તમારું ડેલ્ટા 2 બની ગયું. ડેલ્ટા 2 પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે. જ્યારે બે એંગલ એક જ ડાયરેક્શનમાં હોય તો નેટ ડેલ્ટા કેટલો થાય? તો ડેલ્ટા નેટ બે એક જ ડાયરેક્શનનો છે ક્લોકવાઇઝ, એટલે બેનો સરવાળો થાય ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2.
મિત્રો ડેલ્ટાનું સૂત્ર શું? તો ડેલ્ટાનું સૂત્ર શું? પાઈ માઇનસ 2y. પાઈ માઇનસ 2y. પાઈ એટલે 180. તો ડેલ્ટા 1 કેટલો મળશે આપણને? ડેલ્ટા 1 મળશે પાઈ એટલે 180 2i. પ્રથમ અરીસા માટે આપાત કોણ કેટલો છે? 15. 15 દુ 30. 30 બાદ એટલે ડેલ્ટા 1 150 મળશે. ડેલ્ટા 1 કેવું મળશે? 150. એ જ પ્રકારે ડેલ્ટા 2 180 માઇનસ 2i. બીજા અરીસા માટે આપાત કોણ કેટલો છે? 75. 75 દુ 150. 150 બાદ કરશો એટલે 30 મળશે. મિત્રો ખાસ ધ્યાન રાખો કે અહીંયા પ્રથમ વખત કે 150 જેટલું, બીજી વખત 30 જેટલું, બે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે. નેટ ડેલ્ટા આપણો મળશે કે અહીંયા બેનો સરળ થશે 150 + 30 એટલે મળશે 180 અંશ મળશે. અને કાયમી ખાતે યાદ રાખો કે જ્યારે બે અરીસા પરસ્પર લંબ હોય ત્યારે હંમેશા બે અરીસા પરસ્પર લંબ હોય ત્યારે હંમેશા વિચલન તમારું 180 અંશનું મળે. કેટલું મળે? 180. અહીંયા પરિસ્થિતિ આવી રહી કે કિરણ આવતું તો આમ આવી ગઈ અને જવા માંડ્યું તેના કરતાં તદ્દન વિરુદ્ધ. એની રે ડાયાગ્રામ આપણે બનાવીએ તો આ આપાત કિરણ આમ છે. આપાત કિરણ એના સ્ટાઇલમાંથી પરાવર્તિત કિરણ આપણે દોરવાનું. તો પરાવર્તિત કિરણ આ દિશામાં જાય, એના સ્ટાઇલમાંથી પરાવર્તિત કિરણ તમે દોરશો આ દિશામાં. આ આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે. આમ ગણો તો કેટલો? 180. આમ ગણો તો પણ કેટલું થાય? 180. એટલે આ કિસ્સામાં ક્લોકવાઇઝ ગણો કે એન્ટી ક્લોકવાઇઝ ગણો એનું વિચલન કેટલું થશે? 180. આખું વર્તુળ કેટલા ખૂણો બને? 360. તો આવા કિસ્સામાં હંમેશા બે અરીસા પરસ્પર લંબ હોય ત્યારે વિચલન હંમેશા કેટલું મળશે? 180 મળશે. ક્લોકવાઇઝ ગણો તો પણ 180, એન્ટી ક્લોકવાઇઝ ગણો તો પણ કેટલું મળશે? 180. હવે બીજો બે સમતલ અરીસાનો આપણે કેસ લઈ લઈએ. બીજો કેસ લઈ લઈએ આપણે. બે અરીસા આ રીતે છે. મોટી આકૃતિ બનાવો. બે અરીસા આ પ્રકારે 60 અંશના કોણ ગોઠવાયેલા છે. થીટા બરાબર 60 અંશ. અરીસો 1, અરીસો 2. એક કિરણ આ રીતે આપાત થાય છે. આમ 15 અંશના ખૂણે આપાત થાય છે. આ આપાત બિંદુ દોરેલો લંબ, અહીંયા આપાત કોણ તમારો 15 અંશ છે. તો તમને એમ કીધું કે એનું ટોટલ વિચલન કેટલું હશે? ટોટલ વિચલન કેટલું હશે? 15 અંશના ખૂણે આપાત થાય એટલે એનું પરાવર્તન પણ કેટલા અંશના ખૂણે થશે? આ ખૂણો પણ કેટલા અંશનો હશે? 15 અંશનો હશે. આ શું થઈ ગયું? બીજા અરીસા માટે આપાત કિરણ થઈ ગયું. ફરીથી તમારે આપાત બિંદુ લંબ દોરવો પડે. આ સપાટીનો લંબ આમાં આવશે, સપાટી ત્રાસી એટલે લંબ આ દિશામાં આવશે. તો આનો આપાત કોણ કેટલો છે આપણે શોધવું હોય તો આ 15 છે તો કેટલા અંશ થશે? 75. આ 15 સોરી આ 60 આ 75. તો ખૂણો બનાવો આપણે 180 નો. તો 60 180 માંથી 75 બાદ કરો, આવું થશે 180 ઓછા 135. 180 માંથી બાદ કરશો તો કેટલા? 100 ને આ બેનો સરળ કેટલો થવાનો? 30. 135 એટલે 135 એટલે 180 માટે કરવા માટે આ ખૂણો 45 અંશનો બનશે. આમ ખૂણો કેટલા અંશનો બનશે? 45 અંશનો. આ ખૂણો ત્રિકોણના અંદર. તો આપાત કોણ કેટલાનો બને? તો લંબ હોય આ 90 નો બને એટલે કેટલાનો બનશે? 45 અંશનો બનશે. એટલે આપાત કોણ તમારો 45 અંશનો બનશે. તો ફરી એની પરાવર્તન પણ કેટલા અંશના ખૂણે થશે? 45 અંશના ખૂણે. હવે આપણે ફરીથી
डेल्टा नेट शोधવો છે તો અરીસા 1 માટે વિચલન કોણ ડેલ્ટા 1 કેટલો તો 2i એટલે 180 - 2i i કેટલો તમારો 15 આપાત કોણ 15 15 દુ 30 30 બાદ કરશો તો આમાંથી એટલે 150 અંશ મળશે કેટલો મળશે 150 અંશ કઈ દિશામાં તો કિરણ આ દિશામાં જવા નીકળ્યું હતું અને ડેલ્ટા 1 આ દિશામાં આટલું મળશે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એટલે આપણે લખી દઈએ ક્લોકવાઇઝ ડાયરેક્શન डेल्टा 2 ની વાત કરો તો डेल्टा 2 180 - 2i અહીં સ્ટેન એંગલ 45 કઈ રીતે બન્યો ખબર પડી તો મને આ બેનો સરવાળો 135 થાય આ 15 આ 75 ટોટલ ખૂણો 90 થવો જોઈએ તમારો હવે આ 45 સોરી આ 60 75 તો કમ્પલસરી કેટલો થશે 45 તો આ લંબ મળે એટલે 45 થશે તો 45 દુ 90 તો डेल्टा 2 તમારો 90 અંશ મળશે कई दिशा में तो आ किरण आपात किरण आ दिशा में जाए અને વિચલન આ દિશામાં થઈ ગયું ડેલ્ટા 2 આ દિશામાં એ પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તો બેનો સીધો સરળ લેવાનો તો ડેલ્ટા નેટ કેટલો મળશે ડેલ્ટા નેટ મળશે આપણને 150 પ્લસ 90 કેટલો મળશે 240 કેટલો મળશે 240 કઈ ડાયરેક્શન બે ક્લોકવાઇઝ એટલે ક્લોકવાઇઝ ડાયરેક્શન આનો રે ડાયાગ્રામ બનાવો તો આપાત કિરણ આ દિશામાં આપાત કિરણ આ દિશામાં સીધી રેખા કેટલાનો ખૂણો બનાવે 180 નો આ કિરણ થોડો ત્રાંસુ થઈ ગયું આ દિશામાં આમ જાય છે આ પરાવર્તિત કિરણ ચલો વિચલન આટલું થયું આપાત કિરણ આ દિશામાં આ મળ્યો આપણને 240 અંશ क्लॉकवाइज डायरेक्शन में डेल्टा के डायरेक्शन में क्लॉकवाइज पर धारो कि आपने एंटी क्लॉकवाइज डायरेक्शन मांगे तो 360 में 240 बात करवा 360 - 240 आ 20 આવશે કેટલા આવશે 120 तो एंटी क्लॉकवाइज डायरेक्शन में विचलन मांगे अपनी भाई तो 120 की दिशा में कह रहा है एंटी क्लॉकवाइज डायरेक्शन क्लॉकवाइज જે મળે ને 360 માંથી બાદ કરી દો એટલે તમને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન મળશે જે બી ઓપ્શન એ આપણે સિલેક્ટ કરવાનો થાય બીજો કેસ આમાં તો બંને કિરણ ક્લોકવાઇઝ ફરે તો આપણે કેવું ઉદાહરણ લઈએ કે ક્લોકવાઇઝ જાય બીજો એન્ટી ક્લોકવાઇઝ જાય તો નેટ ડેલ્ટા કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ ફરીથી એક બીજું ઉદાહરણ ધારો બે અરીસા વચ્ચેનો ખૂણો 30 અંશ થીટા તમારો 30 છે બે અરીસા વચ્ચેનો ખૂણો એક કિરણ અહીંયા લંબ સાથે 50 અંશના ખૂણે આપાત થાય છે લંબ સાથે 50 અંશના ખૂણે આપાત થાય છે तो આપણે કહી દે કે એનું નેટ વિચલન કેટલું હશે ટોટલ વિચલન કેટલું હશે તો મિત્રો અહીંયા પહેલો આનો આપાત કોણ 50 છે તેનું પરાવર્તન કોણ 50 અંશના ખૂણે થશે એટલે આ ખૂણો પણ 50 બની ગયો એ 50 હશે તો આ ખૂણો 90 બને એટલે આ ખૂણો કેટલાનો બનશે 40 નો આ થઈ ગયું તમારું આ અરીસા માટે આપાત કિરણ થઈ ગયું બીજા અરીસા માટે 30 અને 40 70 થાય 30 અને 40 કેટલું થાય 70 આ ખૂણો મિત્રો આપણો કેટલો બનશે 110 અંશનો બનશે કેટલાનો બનશે 110 અંશનો આ રીતે થોડું ત્રાંસુ લઈ લઈએ ખ્યાલ આવે આપાત કિરણ 30 40 70 180 માં 70 બાદ એટલે 110 હવે આપાત બિંદુ લંબ દોરવો પડે लंब हमेशा 90 अंशना ખૂણે હોય કેટલા અંશના ખૂણે હોય 90 તો આ ખૂણો 110 નો છે તો એનો લંબ અહીંયા આવશે સપાટીનો લંબ લંબા દિશામાં તો લંબા દિશામાં આવે છે આટલો ખૂણો 90 બને આટલો ખૂણો કેટલો 110 બાકીનો ખૂણો કેટલો રહી ગયો 20 કેટલો બની ગયો 20 આપાત કોણ આપણો 20 બને છે તો આપાત કોણ 20 છે તો
परावर्तन पण जो लंबથી પેલી બાજુ છે લંબથી આ બાજુ આવશે તો પરાવર્તિત કિરણ આ દિશામાં જશે લંબથી કેટલા અંશના ખૂણે જશે 20 અંશના કેટલા ખૂણે જશે લંબથી 20 અંશના ખૂણે આ લંબ તમારો આપાત કિરણ અહીંયા આ દિશામાં જવા માંગે છે પરંતુ એનું વિચલન થઈ આ દિશામાં જતું ડેલ્ટા 2 જેટલું પેલું થઈ ગયું ડેલ્ટા 2 જેટલું ફરીથી ફિગર સમજાવું તમને મોટી ફિગર લઈને આપણે વાત કરીએ કે અહીંયા એક કિરણ અહીંયા લંબ સાથે 30 અંશના ખૂણે આપાત થાય છે સોરી 50 અંશના आपात कोण 50 अंश आपल्याला काय टोटल विचलन मेळव आ लंब आपले लंबाई आपात कोण 50 હોય आपात कोण 50 હોય તો અહીંયા परावर्तन कोण पण કેટલો આવશે 50 लेकिन ये 50 अंशના કોણે परावर्तन पामશે परावर्तित कोण पण કેટલો થઈ ગયો 50 આ થીટા આપણો 30 હવે आ आखो 90 नो होय तो 50 से किलो थशे 40 40 से 70 तो आखो आखो केटला नो थशे 110 नो थशे 110 अंश नो थशे तो किरणी आपात केटला अंशना कोणे थाय जे आपणे शोधવું હોય તો સપાટીને લંબ દોરવો પડે આ સપાટીને લંબ દોર્યો લંબ હંમેશા કેટલા અંશના કોણે આવે 90 અંશના કોણે સપાટીને લંબ આ રીતે દોરવો પડે तो હવે આપાત પણ નક્કી કરતા આવડતો હોવો જોઈએ કે આ આખો ખૂણો તમારો કેટલાનો 110 નો લંબ કેટલા અંશના ખૂણે 90 અંશના ખૂણે તો 110 માંથી 90 જાય તો આપાત કોણ કેટલાનો થઈ ગયો 20 નો તો આ તમારો આપાત કોણ થઈ ગયો 20 અંશ કે લંબથી આ દિશામાં 20 અંશના ખૂણે તો પરાવર્તન પણ આ દિશામાં પામશે કેટલા અંશના ખૂણે પરાવર્તન પામશે 20 અંશના ખૂણે તો આનું વિચલન આપણે બેનું શોધવાનું થાય તો ડેલ્ટા 1 શોધવું तो मूल मार्ग आया थे तुम्हारो इनके नाम मार्गे जतो रह्यो तो डेल्टा 1 180 माइनस 2i 180 माइनस 2i 180 2i કેટલા છે 50 તો આ મળશે આપણને 80 અંશ મળશે ડેલ્ટા 1 પણ કઈ દિશા આમ ડાયવર્જન્સ ક્લોકવાઇઝ ડાયરેક્શન કઈ ડાયરેક્શન ક્લોકવાઇઝ ડાયરેક્શન હવે આ કિરણ ખરેખર આમ આગે જવા માંગે આ લંબ છે સપાટીનો દોરેલો લંબ છે સપાટીનો દોરેલો લંબ અહીંયા કિરણ મૂળ માર્ગે આ દિશામાં જવા માંગતો પણ ત્યાંથી ડાયવર્ટ થઈને આ દિશામાં આવતો આ આપણો ડેલ્ટા 2 થઈ ગયો ડેલ્ટા 2 નક્કી કરો એક રીત સમજ કે ડેલ્ટા 2 બરાબર 180 માઈનસ 2i 180 આનો આપાત કોણ કેટલો છે 20 આપાત કોણ કેટલો છે 20 2 * 20 એટલે 40 40 એટલે અહીંયા 140 અંશ પણ આવશે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન કઈ ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન નેટ ડેવિએશન કેટલું તો જો આ દિશામાં ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ડેવિએશન કેટલું ડેલ્ટા 1 કેટલું તો 80 છે एंटी क्लॉकवाइज डायरेक्शन में डेविएशन કેટલું તમારો ડેલ્ટા 2 કેટલો છે 140 તો આવો જ્યારે કેસ આવે ત્યારે કોઈક મૂલ્ય પ્લસ લેવું પડે બીજું કોઈ મૂલ્ય માઈનસ લેવું પડે ધારો ડેલ્ટા 1 પ્લસ કહીએ ડેલ્ટા 2 માઈનસ કહીએ તો નેટ ડેલ્ટા કેટલો મળે તો નેટ ડેલ્ટા 80 પ્લસ નહીં પણ 80 માઈનસ 140 એટલે આપણો નેટ ડેલ્ટા મળશે 60 સોરી માઈનસ 60 કેટલો મળશે માઈનસ 60 માઈનસ સિગ્નલ કોની છે डेल्टा 2 ની કઈ ડાયરેક્શનમાં એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન તો આપણે લખવું પડે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન છે એના કરતા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણને મળશે આવો એનો રીડાયાગ્રામ બનાવો તમે કે આ માર્ગે જવા નીકળ્યું છે આ આપાત કિરણ અને જાય છે આ માર્ગે એટલે એના ટેલમાંથી દોરો કે જાય છે આ માર્ગે આમ જતો રહે છે તો આ એનું નેટ ડેવિએશન છે તમે જો
કેટલું આવ્યું 60 કઈ દિશામાં આવ્યું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન પણ ધારો કે આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શન શોધવું હોય આ ક્લોકવાઇઝ ગણવા જશો તમે તો 360 માંથી 60 ની બાદ કરશો તો તમને કેટલું મળશે ડેવિએશન એનું 300 મળશે પણ કેવું લખવું પડે ક્લોકવાઇઝ ડાયરેક્શન તો દરેકને ખ્યાલ આવ્યો હશે અહીંયા ડેલ્ટા 1 શોધો 180 - 2 એટલે 50 અહીંયા ડેલ્ટા 2 શોધો ડેલ્ટા 2 - 2i i એટલે 20 આમાં ખાસ ખબર પડે છે કે જ્યારે એંગલ આ તમારો 90 કરતા વધુ આવે છે 90 કરતા શું આવે વધારે એવા કિસ્સામાં હંમેશા ધ્યાન રાખવું પડે ત્યારે હંમેશા આપણું આ જે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બીજું રે તમને મળશે હવે મિત્રો આનો શોર્ટકટ છે બે અરીસા વચ્ચેનો ખૂણો થીટા હોય સો સિમ્પલ આટલી બધી આપણે માથાકૂટ કરી એ આપણને માહિતી હોવી જોઈએ બાકી આનો શોર્ટકટ સીધો જ કે જો બે અરીસા વચ્ચેનો ખૂણો થીટા હોય બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો હોય થીટા બે અરીસા વચ્ચેનો ખૂણો થીટા હોય તો વિચલન કેટલું મળે આપણે વિચલન કોણનું સીધું એક સૂત્ર યાદ રાખો ડેલ્ટા બરાબર 2 થીટા પણ ધ્યાન રાખો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન કેટલો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ક્લોકવાઇઝ થી ક્લોકવાઇઝ માં કે તેને 360 માં શું કરી દેશો 12 ધારો કે આપણું પહેલું એક્ઝામ્પલ યાદ કરો કે બે અરીસા લંબરૂપે હતા તો થીટા કેટલો હતો 90 તો ડેલ્ટા કેટલો મળ્યો 2 થીટા 2 into 90 180 માં ક્લોકવાઇઝ લખો કે એન્ટી ક્લોકવાઇઝ લખો કોઈ ફરક પડતો નથી બીજું ઉદાહરણ આપણું હતું ઉદાહરણ નંબર 2 હતું કે અહીંયા બે અરીસા વચ્ચેનો ખૂણો 50 હતો બે અરીસા વચ્ચેનો ખૂણો 50 હતો અહીંયા 15 અંશના ખૂણે કિરણ આપાત કર્યું 15 અંશના ખૂણે કિરણ આપાત કર્યું તો સીધો ડેલ્ટા કેટલો મળે ડેલ્ટા પર 2 થીટા થીટા એટલે કેટલા આવશે 50 કેટલા આયા 100 પણ કઈ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન તો ક્લોકવાઇઝ ડાયરેક્શન કદાચ આપણી પાસે માંગે તો 360 માંથી 100 ની બાદ કરી દો તમે જવાબ આવશે તમારો 260 આવશે કેટલો આવશે 260 કઈ ડાયરેક્શનમાં ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ક્લોકવાઇઝ ડાયરેક્શન આ જે સૂત્ર છે હંમેશા એન્ટી ક્લોકવાઇઝ આપશે 360 માંથી બાદ કરશો તો તમને શું મળશે ક્લોકવાઇઝ ડાયરેક્શન મળશે અને એકદમ ઈઝી શોર્ટકટ છે ખાલી ડાયરેક્શનની ક્લિયરિટી હોવી જોઈએ છેલ્લો કેસ આપણે જોયો કે છેલ્લા કેસમાં આ ખૂણો આપણો 30 હતો છેલ્લા કેસમાં આ ખૂણો કેટલો હતો 30 તો 30 દુ 60 30 દુ 60 શું મળતું હતું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન અને એ પણ મળી ગયું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન તો મિત્રો એક અરીસા વડે થતું વિચલન બે અરીસા વડે થતું વિચલન એક અરીસાનું વિચલનનું સૂત્ર સીધું ડેલ્ટા બરાબર આજનો મુખ્ય સાર આટલો જ કહેવાય કે એક અરીસો હોય તો વિચલન ડેલ્ટા બરાબર વિચલન એક જ અરીસા માટે ડેલ્ટા વિચલન બરાબર પાઈ માઈનસ 2y અને આ હંમેશા અરીસાની પરિસ્થિતિ પ્રમાણે તમને ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ખબર પડે બે અરીસા હોય તો હંમેશા યાદ રાખો 2 થીટા પણ આ એંગલ હંમેશા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મળશે તમને ક્લોકવાઇઝમાં જોતો હોય તો એને 360 માંથી 180 માંથી નહીં પણ 360 માંથી તમારે બાદ કરવા પડે ધારો કે ડેલ્ટા 1 કહી દઈએ સોરી ડેલ્ટા ડેશ કહી દઈએ તો ડેલ્ટા ડેશ કેટલું તો 360 માઈનસ 2 થીટા કરશો તો હંમેશા તમારું ક્લોકવાઇઝ ડાયરેક્શન મળશે એક છેલ્લો ખાસ કેસ બે અરીસા માટેનો ખાસ કેસ કે ધારો કે એક કિરણ અહીંયા આપણે કોઈ ખૂણો એવો છે પછી ખૂણો નક્કી કરીએ એક કિરણ આ રીતે આપાત થાય છે 30 અંશના ખૂણે તો પરાવર્તન પણ ધારો કે 30 અંશના ખૂણે પામે છે આ ખૂણો કેટલા થશે 60 ધારો કે 30 અંશનો ખૂણો છે 30 60 90 તો અહીંયા કિરણ સપાટી સાથે બનાવેલો ખૂણો કેટલા અંશ થયો 90 અંશ ખાસ ધ્યાન રાખો હવે કે કિરણ બે અરીસા વચ્ચેનો ખૂણો 30 છે બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો છે 30
અહીંયા કિરણ પણ 30 અંશના ખૂણે આપાત થાય છે, પરાવર્તન કોણ 30 થશે, એ સપાટી સાથે ખૂણો 60 થશે, 30 ને 60 90 એટલે અહીંયા સપાટી સાથેનો ખૂણો 90 થઈ ગયો. હવે અહીંયા તમે લંબ દોરો તો કિરણ લંબ રૂપે જ આપાત થાય છે, કિરણ કેવો આપાત થાય, લંબ રૂપે જ આપાત થાય છે. એટલે આપાત કોણનો 0 તો પરાવર્તન કોણ પણ કેટલો થઈ જાય 0. તો કે આ માર્ગે આવ્યું, સોરી આ માર્ગે આવશે, એ જ માર્ગે પાછું ફરશે, આપાત 30 થશે તો પરાવર્તન પણ કેટલો થઈ જશે 30 થશે. તો આવા કિસ્સામાં રિવર્સિબિલિટી નો પોઈન્ટ કહેવાય. આવા કિસ્સામાં હંમેશા વિચલન કેટલું મળે, તો કે આમ આવતું હતું આમ જતો રહ્યો, તો 180 નું વિચલન આપણને મળશે, કેટલું મળશે 180 નું. પ્રારંભિક કિરણ અને અંતિમ કિરણ વચ્ચેનો જ ખૂણો, પ્રારંભિક તમારું આમ આવ્યું પછી આમ જશે, આપાત કોણ 0 થશે તો પરાવર્તન કોણ પણ 0 થશે, ફરી આ માર્ગે જતું રહેશે, એટલે તમારું આપાત કિરણ આ દિશામાં આવ્યું, પરાવર્તિત કિરણ આ દિશામાં આવ્યું, તો આવા કિસ્સામાં તમારું વિચલન કેટલું મળશે 180 અંશ મળશે. કેટલું મળશે 180. કેટલા અરીસાના કિસ્સામાં? 2 અરીસાના કિસ્સામાં. પણ આ પ્રકારની પરિસ્થિતિ સેટ થયેલી હોય ત્યારે આ ખાસ કિસ્સો ધ્યાનમાં રાખજો તમે, કે જ્યારે જ્યારે એક અરીસા પરથી પરાવર્તન પામેલ બીજું કિરણ બીજા અરીસા પર 90 ના ખૂણે આપાત કરે, લંબ સાથે નહીં પણ સપાટી સાથે કેટલા અંશના ખૂણે 90 અંશના ખૂણે, તો લંબ સાથે 0 નો આપાત કોણ થાય તો પરાવર્તન કોણ પણ કેટલાનો થશે 0. તો જે માર્ગે જશે એ જ માર્ગે પાછું ફરશે, ફરી પાછું એ પરાવર્તન પામી એ જ માર્ગે પાછું જતું રહેશે. આવા કિસ્સામાં આપણને વિચલન પૂરું કેટલું મળશે 180. તો મિત્રો અહીંયા સમતલ દિશાના વિચલનનો કોઈ પણ કેસ આપણે બાકી રાખ્યો નથી, અને જનરલી બોર્ડ લેવલે આવી કોઈ ચર્ચા હોતી નથી. નીટ કે જેઈ માટે ખાસ ટોપિક છે અને ખબર પણ આવે છે, એકદમ સિમ્પલ ટોપિક છે.